નમસ્કાર જામનગરના લોકલ ન્યૂઝ ચેનલ તરફથી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો આપણી લોક લાડીલી એવી જામનગર એમ્પિશા મેડિકલ કોલેજની અંદર એન્યુઅલ ફંક્શન આજે યોજાવા જઈ રહ્યું છે અને એની મેગા ઇવેન્ટ છે પર્સનાલિટી કોન્ટેસ્ટ। તો ચાલો આપ સૌને લઈ જઈએ એ પર્સનાલિટી કોન્ટેસ્ટના સ્થળ તરફ। નમસ્કાર મિત્રો, આપ સૌએ પર્સનાલિટી કોન્ટેસ્ટમાં ભાગ લીધો છે। આપ આપનું નામ જણાવશો, આપનું થોડું ઇન્ટ્રોડક્શન આપશો। હું મારું ઇન્ટ્રોડક્શન તો આપીશ ભાઈ તમને, પણ સૌથી પહેલા કોઈ પણ શુભ કામની શરૂઆત કરીએ તો પ્રભુનું નામ તો લેવું જ પડે। વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા। નામ છે મારું રાવલ વિસ્મય, નામ છે મારું રાવલ વિસ્મય ને પ્રેમનો દરિયો લઈને હું અહીં આવ્યો છું। નામ છે મારું રાવલ વિસ્મય ને પ્રેમનો દરિયો હું અહીં લઈને આવ્યો છું। આપ સૌના હૃદયમાં હું થોડી જગ્યા બનાવવા આવ્યો છું, થોડી જગ્યા બનાવવા। મિત્રો આમ તો પરિચય આપવા જાઉં હું મારો તો વર્ષો વીતી જાય, પણ ટૂંકમાં કહું ને તો આ પ્રેમ ભૂખ્યો તમારી સાથે થોડી પળો વિતાવવા આવ્યો છે, થોડી પળો વિતાવવા આવ્યો છે। મિત્રો શેઠ સિયન શાળામાં હું ભણ્યો છું ને ગાંધીનગરમાં હું રહ્યો છું, પણ જામનગરના લોકલાડીલા લોકોની સાથે હૃદયના તાંતણાથી હું બંધાયો છું, હૃદયના તાંતણાથી હું બંધાયેલો છું। અને આ કેટલાય સ્થળો ઉપર આ રંગીલાને આજે યાદ કરાય છે, કેટલાય સ્થળો ઉપર આ રંગીલાને આજે યાદ કરાય છે। અરે મિત્રો જોઈ આવો મારી ભૂતપૂર્વ શાળામાં, અરે મિત્રો જોઈ આવો મારી એ ભૂતપૂર્વ શાળામાં હજી આ લાડીલાના ત્યાં કિસ્સાઓ ચર્ચાય છે, ત્યાં કિસ્સાઓ ચર્ચાય છે। મિત્રો હું એક વસ્તુ કહેવા માંગીશ કે ઇન્દ્રિયોની જાળ કાપીને મારે મુક્તતાનો નિજાનંદ પામવો છે, ઇન્દ્રિયોની જાળ કાપીને મારે મુક્તતાનો નિજાનંદ પામવો છે। અને મારી આત્મવિશ્વાસના નદીના પાણીથી મારે રણમાં પણ ગુલાબનો છોડ ઉગાડવો છે, રણમાં પણ ગુલાબનો છોડ ઉગાડવો છે। મિત્રો હું મારા જીવનની અંદર મારા ઉપર ઉપકાર કરેલા મારા તમામ મિત્રોને જ્યારે મારાથી યાદ કરાય છે ને, ત્યારે મારી આ હસતી આંખોમાંથી પણ આંસુ આવી જાય છે, હસતી આંખોમાંથી પણ આંસુ આવી જાય છે। કેમ? અરે કેમ? અરે મિત્રો આ મારા તે જ મિત્રો છે ને કે જેના વડે મારા પાણીમાં પડેલા આંસુઓ પણ જોવાઈ જાય છે, મારા પાણીમાં પડેલા આંસુઓ પણ જોવાઈ જાય છે। અને મિત્રો અંતે હું તમને એમ કહેવા માંગીશ કે આ એમ્પિશા મેડિકલ કોલેજની યાદોને હું મારા દિલમાં વસાવીને લઈ જાઉં છું। આ એમ્પિશા મેડિકલ કોલેજની યાદોને મારા દિલમાં વસાવીને હું લઈ જાઉં છું, અને આવતા જન્મમાં પણ હું આ જ કોલેજમાં આવું એવી ભગવાનને હું દુઆ માંગુ છું, અંતે એમ હું કહેવા માંગીશ કે જેમ સુગંધ વિના પુષ્પની કોઈ કિંમત નથી હોતી, સુગંધ વિના પુષ્પની કોઈ કિંમત નથી હોતી, પુષ્પ વિના બગીચાની કોઈ કિંમત નથી હોતી, પુષ્પ વિના બગીચાની કોઈ કિંમત નથી હોતી। ભલે લાખો વૈભવ હોય આ રાવલ વિસ્મયના, ભલે લાખો વૈભવ હોય રાવલ વિસ્મયના, પણ આ એમ્પિશા મેડિકલ કોલેજ વગર આ વિસ્મયની કોઈ કિંમત નથી, વિસ્મયની કોઈ કિંમત।